આવ આ હવારના ક્યાં ગયા હતા? શહેરમાં ગયો તો ખાતર લેવા. લે બોલો, આ શહેરમાં ગયા હતા તો કેવાય નહીં મને? આ ઘરમાં બધું કરિયાણું ખૂટી ગયું છે તો મંગાવી ન લેત અને કાં હું આયરે આવત? આ મને થોડી ખબર છે ઘરમાં કરિયાણું ખૂટી ગયું એમ. હે અમે તને કાલ તો કીધું તું કે હું શહેરમાં જવાનો છું. આ તું જ ભૂલકણી છો કે ભૂલી જાશો? લે તમે તો બહુ ડાયા કા. હવે મારું મોઢું ન ખોલાવો ને તો બહુ સારું. ભૂલી ગયા છો નહીં, માની જાવ હવે. હા તો મને તો બધું યાદ જ હોય. હું ભૂલી ગયો, બોલ ને તું. બસ હવે આ બહુ યાદ રહેશે ને, મને ખબર છે. આ ગયા વર્ષે મામાની છોકરીના લગ્ન હતા, યાદ છે કે ભૂલી ગયા? યાદ કરાવું? હા તો શું છે એનું? 4 દી મોડા પૂગ્યા હતા, યાદ છે ને? તારીખે ભૂલી ગયા હતા અને મોટી મોટી કરો છો. હવે એને વેલા ગોઠવીને કે એમાં હું શું કરું? લે હજી નહીં માને. નમતું તો મૂકશે જ નહીં કે હું ભૂલી ગયો તો. કોઈ તારીખ બદલી નાખે લગ્નની. તારીખ બદલી જ નાખી હોય ને. હું તો ટાઈમે જ નીકળ્યો હતો. હે ભગવાન, કંકોત્રી ખોટી, હગાવાલા ખોટા, મામો ખોટો. બોલો પણ તમે તો ભૂલ્યા જ નથી ને કાઈ. તારીખ શું તે જૂનું મૂક્યું હોય છે. આપણું તારીખ શું બદલાય તો એ તારીખ પ્રમાણે તું નીકળ્યો. વાત કરશો તે. આ તારી ભૂલ છે. એ ભૂલને સ્વીકારતા શીખો આમ જરા. ભૂલ મારી નથી, ભૂલ મારા બાપાની છે. પણ હવે એને કઈ કહેવાય નહીં મારે. હા ભૂલ તો મારા બાપાથી એ થઈ છે. તે હવે ભોગવો. તે ઈ જ કરીએ છીએ. હવે એ બધું મેલ ને તું આ બહારથી આવ્યો થાક્યો પાક્યો તો પાણી તો લાય. પાણી પછી મળશે, પેલા મારી વાત સાંભળો. હું તમને શું કહું છું? પાછી આની વાત શરૂ થાય. હા બોલ, શું કહેશો? બીજી શું વાત હોય? હા આપણા ભાગ્યા, રાજલ ને મધુડી 1 નંબરના 800 ના પીર છે બે. આ તમે છે ને એને કામ ચિંતા કરજો હો. હા તારી વાત સાચી છે, પણ આ બાપુ જો ને, બાપુ છે ને એના ઉપર દયા જ ખાધા કરે છે. એ આવા માણસોની દયા ન ખાવાની હોય. આ કહેવત છે ને, દયા ડાકણને ખાય અને પછી આવા બૂચ મારીને જાય. એલી મેં તને પહેલા કીધું તું ને કે આ બૈરાઓને કામ ચિંતા મને શરમ આવે છે. અને આ તું જો કહેતી હોય તો ઓય શરમની પૂંછડી. ખબર છે બહુ શરમ આવે છે ની હો. આ શરમ ભક્તિ માતા ઉધી મને દેખાય જ છે હો ને. એટલે ખોટા બાના રહેવા દો. તમે એને કામ નહીં ચીંધો ને તો ખોટા મારે એને કોંકા મારવા જોઈએ. અને સાચું કહું ને પછી જો મને ભાન નથી રહેતું, કયકનો હાથ બાત ઉપડી જાય ને તો અવરાનું લાગી જાય એકાદીને. આ કોઈના પર હાથ ન ઉપાડાય. કોને મારવાની વાત કરશો તું? રાજલ તો હજી એક માણામાં આવે છે થોડી ઘણી, પણ આ મધુડી છે ને, મધુડી તો ચીબલી મને ગમતી જ નથી. બોલો મારી હારી બહુ બોલે છો. જેથી મારા હાથમાં આવીને તો ભાંગી નાખવાની શું એને હું. અરે તું મધુની તો વાત જ ન કર. હા મધુ તો છે ને મારા દિલમાં વસી ગઈ છે. એને તો મારી રુદિયાની રાણી બનાવવા માંગુ છું. ક્યાં ખોવાઈ ગયા? હાય નહીં હવે મનમાં બબડતા નતા. ખબર તો નતો, વિચારતો તો. વિચારવું જ પડે. આને બોલાય તો નહીં. હમણાં એક બોલે તો 4 કામ આવે એટલે બોલો ક્યાંથી? હા હું તને શું કહું છું, આ તારા બાપાનું આમ તારા બા આમ કઈ હાલતું તમારે એનું શું કામ છે? ના તો પૂછું છું એમ. જરાય નહોતું હાલતું. અને તમારી મારી પાસે કોઈ દી નહીં હાલે. એટલે એ લડાઈ કરવાનું મૂકી દેજો. તમે કરવાનું છે નહીં કરો. મારે ક્યાં લડાઈ કરવી છે? હા લડાઈ કરવા બેવું તો તારી તો મને ખબર જ છે, પણ હું કહું છું હવે પાણી પાઈ દે તો સારું એમ. ના હું પાણી નહીં પાવો. કા તમે તો કીધું કે તાર બાનું ચાલતું હતું કે તાર બાપાનું હાલતું હતું. અમારા ઘરમાં મારા બાનું ચાલતું હતું. મારી બાએ મારા બાપાને ખોટી પાણી ગ્લાસ ન ભરી દીધો. હું તમને શું કામ કરું? એવી માણસ છે તું. બાજે તો બાપા જેવી થાય ને. બસ કરો ને તમે. બાપા જેવી થાય ને તમે ઉભા લઈ લો, પાણી આઈને પી લેજો. અને છેલ્લી પહેલી વાર કહું છું, રાજલીની મધુડીની રાહ મારે તમને ન કરવી પડે. શું કે તારે મજા નહીં આવો. આવો તો વાળો થાકી ગઈ. ઘડીક વાર પોરો ખાઈ લો. એ ભગવાન, આ સૂરજ એ માથે આવ્યો. અમારા ભાભી આવે ને પછી કામે લાગુ.
શેઠાણી હેલી મધુડી અહીંયા કપાળે હાથ દઈને હું બેઠી છો આમ કામ કરીને હું કામ જ કરતી હતી ક્યારની આ પાળો બાંધું છું. હા તો થાકી ગઈ ને એટલે ઘડીક પોરો ખાવા બેઠી. એક નંબરની ખોટાડી છોકરી છે તું. હું ત્યાંથી આવું છું ને ત્યારનું જોઉં છું કયું ની બેઠી છો ખોટા બોલી. શેઠાણી હજી ઘડી કઈ નથી થઈ હું પોરો ખાવા બેઠી ની. તમે છે ને આમ વગર વાકે મને ઘસકાવો નહીં. તે આપણે કામ એવા કરી તો ઘસકાવે જ તે ને અને બીજું બધું પડતું મેં. આ રાજલ ક્યાં છે દેખાતી નથી. મારા ભાભી રસકો વાઢવા ગયા છે આ ગાય ને બળદ હાટું. હમણાં આવતા જ હશે. હું હમણાં આવશે તંબુરો હજી વાલો પારો હરખો કરવાનો છે ઓલી વાડીએ એ ખબર નથી. બસ આ બાકી છે ઓલું બાકી છે આમ કર નાખું તેમ કર નાખું. આ બે નમાલ્યું છો એક નંબરનું હાવ. શેઠાણી આવું ન બોલો. અમે હંધોય કામ કરી નાખશું. તમે હું કામ ઉપાધિ કરો છો? તમે જાઓ. કઈએ કરશો હું મરી જાઉં તઈએ. અને હા ઉપાધિ તો કરવી પડે. તમારું શું છે હા કાલ ભાગે પડતા રૂપિયા લઈને હાલતા થઈ જાઓ. હા બધું અમારું છે અમારે ચિંતા કરવી જ પડે. બોલે છે તો જો જાણે મફતમાં કામ કરતી હોય. શેઠાણી હું ક્યાં એવું બોલી કે અમે મફતમાં કામ કરીએ છીએ એમ? તમે છે ને સમજી જાવ હવે. આ ત્રાસ આપવાનું ઓછું કરો. લે સાંભળ વાત એલી હું કા તને હાથીએ જોડું છું હે તને વાહન કોયડા મારું છું. જે તમારે કામ કરવું પડે એ ચીંધું છું અને એ તો તમારે આજે કરવું પડે ને કાલે કરવું પડે. રૂપિયા ગણો છો કઈ મફત નથી કરતી. હું શેઠાણી ક્યારના એક ને એક વાત લઈને બેઠા મફત કામ નથી કરતા. મને ખબર છે કે અમે મફત કામ નથી કરતા. હવે જાઓ તમે આરામ કરો મારા પાળો બાંધવો છે. એ હું ઊંડા કૂવામાં પડું તો તારે હું તને મેં કીધું ને કામ કર એટલે માઇન્ડ કરો. હા બાપા કરું છું. ઝટ કરજે હવે. મંડી છે તે એક પાળો વાર્તા આવડતો નથી. હે ન્યા ખાડો પડશે ઓછી ધૂળ લે થોડીક. કઈ આવડતું નથી ભગવાના છોડીને. અને આમ બાર તને કહું છું. હા બોલો શેઠાણી. આ છે ને આમ સાઈડમાં મુકાય એટલે તડકે બળી જાય બધું. સારું હમણાં મૂકી દઉં છું. અને આંધું કામ કરીને પછી ઓલા સાઈડે જાજે ન્યા હોતન પારો તૂટી ગયો છે. કપામાં દવા નથી છાંટી નીંત્યું નથી કરો તો હું આખો દી બે. શેઠાણી હું હંધુય કરી નાખીશ. તમે જાઓ. કર નહીં જા ક્યાં કરવું જ પડે તારે. સાંભળ મારી વાત હું બકાલું ઉતારવા જાઉં છું. પાછી આવું ને તો આંધું થઈ જવું જોઈએ. સારું સારું નહીં વડાઈ ગમે આમ. આ શેઠાણી કેવી ભટકાણી છે ને કાંઈ સમજાતું નથી. આ કૂતરાના હાડકા ફિટ કર્યા હોય ને મને તો એવું લાગે છે હારું હટ બધું પતાવવું પડશે નકર પાછા આવ કરવા આવશે. હાલો. હવે ખાતર છાંટવાનું બાકી છે. સટાઈ જાય એટલે કામ પૂરું. લે મોટા શેઠ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે આ બાજુ આવવાનું થયું? બેટા ઘરે બેઠો તો પગમાં તોડ્યું થતું હતું તો મને તો એવું વાડી આટો મારો. પણ હું આમ જોઉં છું તો રાજલ ત્યાં દેખાતી નથી. ક્યાં ગઈ છે? ભાભી તો ઉપલા શેડે ખડ વાઢે છે. હમણાં આવી જાય. જો બેટા તમે બે ઈમાનદારીથી કામ કરો છો ને એના લીધે જ આ જો આખા ખેતરમાં કપા લીલો છમ ઊભો છે. અને આ વરસે તો એવું લાગે છે ને કે લગભગ 40 મણીઓ તો વીઘો આવશે તો. હા ઓ શેઠ મને એવું લાગે છે. હા પણ હું તને શું કહું છું તારા ભાઈ ટપુના કાંઈ વાવડ આવ્યા કે નહીં? હા બાપુ ટપુભાઈને હવે ઘણું સારું છે. હા મનસુખભાઈનો ફોન આવ્યો હતો. અને આ જેની વાડી આપણે રાખી હોય ને ત્યાં દિલથી કામ કરવું પડે તો જ કપા હારો થાય ને હારો શેઠને ભાવ આવે તો બીજી વાર પાઈ આપે ને. હા બેટા તારી વાત સાચી છે. ટપુને સારું હોય ને તો સારું કારણ કે એના લીધે તમે બધા હેરાન પરેશાન થઈ ગયા છો. તો હું બાપુ આ મારી કઠણાઈ હશે ને એટલે ભોગવવી પડે છે. બેટા આપણી ઈચ્છા છે ને ક્યારેય પૂરી ન થાય. આ ભગવાનની મરજી હોય ને એમ જ થાય. પણ મારે તને એક વાત પૂછવી છે. હા બાપુ પૂછો ને હું વાત પૂછવી છે. બેટા તું મને છે ને આમ શેઠ કહી કહીને ન બોલાય કારણ કે તું મારી દીકરી જેવી જ છો અને તને જોઉં ને ત્યાં મને એમ જ લાગે તું જ મારી દીકરી છો.
પણ બેટા એક બાપને નાતે એક વાત પૂછવી છે તને. આ તને આ અમારા જે વહુ છે ને કવિ, હેરાન તો નથી કરતા તને, રાજલને? અરે નાના બાપુ, કોઈને હેરાન નથી કરતા, તમે ઉપાધિ ન કરો. તો હારું હો બેટા. આ તો શું છે, અમારા વહુનો સ્વભાવ થોડો કડક છે એટલે તને પૂછ્યું મેં. હા હો બાપુ, તમારી વાત હાવ હાશી. પણ શેઠાણી એમને હેરાન નથી કરતા અને નથી ટકટકાટે નથી કરતા. તમે ઉપાધિ ન કરો. તો હારું બેટા, હવે તું કામ કરવા માંડ તારે જે બાકી હોય ઈ, અને હું પડામાં બધે આટો મારતો આવું. સારું બાપુ, જાઓ તમ તાર. હા. હે ભગવાન, હા માણસમાં કેટલો ફેર હોય છે. હા મોહનો પરસોત્તમ બાપુનો જ દીકરો છે, પણ એક ગાડાનો ફેર છે. હા પરસોત્તમ બાપુ મારા ઉપર કેટલી લાગણી વરસાવે છે, જાણે હું એની પોતાની દીકરી હોય ને એમ. અને આ મોહનાની તો વાત જ ન પૂછો. હારું, જેના જેવા સ્વભાવ અહીંયા જ બધાને ભોગવવાનું છે. હું તો કામે વળગું, મારે ઓલું ખાતર છાંટવાનું છે, એ પેલા લઈ આવું એટલે એ કામ પતે. હે ભાભી, આપણા કવિ ભાભી બહુ ઠેકડા મારતા હતા. હવે હેઠા નહીં બેહી ગયા હોય, બહુ પાવર હતો સેવા કરી કરીને ભાઈની. તને લાગે છે કે આ કૌલી હેઠી બેહે? એવી ને એવી છે, વાંદરા જેવી છે, વાંદરા જેવી. અને આપણા ગઢિયા કહેતા, વાંદરા ગમે એટલા ગૌઢા થાય ને તોય ગુલાટ મારવાનું ન ભૂલે. હાશી વાત છે ભાભી હાવ તમારી. આ કવિ ભાભી છે ને વાંદરા જેવા જ છે, ખબર નહીં. હા આપણા બાપુ આવી વહુ ક્યાંથી ગોતી આવ્યા. આ ટપુભાઈની જિંદગી તો હાવ બગાડી નાખી. સાચું કહું ને તો આમાં બાપાનો કઈ વાક નથી. કઈ કોઈના પેટમાં થોડા આપણે ગરી નીકળાશે, જોતા ખબર પડી જાય કે આટલી કપાતર હશે એમ. હા ભાભી, હવે જે હોય આપણે એના પાપ નથી ધોવા. બસ ભગવાનને તો મારે એક જ પ્રાર્થના છે કે આ ટપુભાઈ ઝટ હાલતા થઈ જાય તો આપણે ગમ નાયા. આ જોવો ને, આપણે બે અહીંયા ખેતરમાં લમણા લઈ છીએ અને તમારા ભાઈ આપણને અહીંયા કામ કરવા મૂકીને વયા ગયા છે. આમ જોવા જાય તો ભાઈની સેવા કરવી એની ફરજ છે એટલે એ ત્યાં ગયા છે. પણ કાંઈ આનો જ આ કવિ દે એમ નથી. કવિને તો જહની માથે પોટલા જેવું છે. કોઈને એમ કે એમ નથી સારું થયું એમ કે સારું કામ કર્યું એમ. જહ દેવો મૂળ ગમતો જ નથી એને. હા ભાભી, હા હાશી વાત તમારી. હા એનું પરિણામ અહીંયા હામું જ છે, જોતા નથી? આપણી શેઠાણીનું નામે કવિ અને આપણા ભાભીનું નામે કવિ, અને પાછી બે હરખી અધૂરિયા જેવડી હા વાવ કરે. આ મને લાગે છે કે બે બેનું ગયા ભવે બેનું હશે, પણ હવે શું કરું? હા બે આપણા પનારે પડ્યા છે એટલે ભોગવા વગર છૂટકો જ નથી. હા ભાભી, ભગવાન બધાની લાજ રાખે, બીજું હું. આ સુખ દુઃખ તો આવ્યા જ રાખવાનું હોય, એટલે હિંમત રાખીને જિંદગી જીવી ને તો કાંઈક નો કાંઈક રસ્તો તો મળી જ રહે. અને આમય હવે આવતા વર્ષે તમારા હાથે પીડા કરવાના છે, તમને હારે નહીં મોકલવા પડે? ભાભી તમને બહુ ચિંતા હો મારા હાથ પીડા કરવાની. મારે આવતા વર્ષે નહીં ઓલા વર્ષે કરવા હોય તો લગન. મારે છે ને મારા ભાઈને આવવા દો એટલે કઈ જ દેવું છે કે ભાઈ મારે આવતા વર્ષે નથી કરવા, એના ઓલા વર્ષે લગન કરવા છે. મારા ભાભી છે ને મારા લગનની બહુ ઉપાધિ કરે. જો બેન, દીકરી તો સાસરે શોભે, અને એ સમય થાય ને ત્યાં દીકરીઓને વળાવી જ દેવી જોઈએ. હવે તમે વિચાર કરો, આ તમારી લગ્નની ઉંમર તો છે, હજી તમે 2 વર્ષનું કયો છો, પછી આ માથે ધોળા આવશે ને તો છાપરું ધોળું દેખાય. ભાભી બસ હો, હવે મને ખોટું લાગી જાય. તમને ખબર છે ને કે મને વધારે મજાક કરવી પસંદ નથી. હા 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 મારી માં, હવે મજાક નહીં કરું બસ. ભાભી તમને હાસું કહું ને તો ખરેખર તમે મારા ભાભી પછી પણ પેલા મારા માં સમાન છો. મને હગી માની જેમ રાખો છો. તમારા મોઢેથી કવેણ ક્યારેય નથી નીકળ્યા. તમારા મા બાપે તમને બહુ સારા સંસ્કાર આપ્યા છે. સારું છે કે તમે અત્યારે મારી હારો છો. અરે બેન, આ તો મારી ફરજ છે. આ ઘરમાં હું તમારા ભાઈની વહુ બનીને પરણીને આવી છું, તો એના ઘરના જેટલા સભ્યો હોય ને એની હારે મારે સારો સંબંધ રાખવો, એને સાચવવા, એનું ધ્યાન રાખવું, આ તો મારી ફરજમાં આવે છે. એમાં કાંઈ મેં મોટું કામ નથી કર્યું. ભાભી આ આપણા પાડોશી મનુભાઈ છે ને
એની બાયડી ઓલી મીના એની નણંદને હક નથી લેવા દેતી. એટલે મને ખરેખર એમ થાય છે કે મારા ભાભી તો બહુ સારા છે. હા એ વાત સાચી. આખા ગામમાં વાતો થાય છે કે એ નણંદને બહુ હેરાન કરે છે. પણ એવું ન કરાય. હવે વાતો નથી કરવી. એક કામ કરો, આ ડોલ ભરીને ઓલા પણ નાખતા આવો. જાઓ. હા. કા મધુબેન, તમે આ મોહનને જોઈને બીને મારી પાછળ છુપાઈ ગયા? હાયલી મધુ, મેં જોયું. અમારા ધણીને જોઈને તું આ રાજલની વાહે કા છુપાઈ ગઈ? મારા ધણી તને હાવજ દીપડા જેવો લાગે છે હે? હા મધુડી, આ તું હું કામ મારાથી ગભરાય છે? હા, આ તું મને ભાઈ કહે છે, હું તારો શેઠ છું, તો આમાં આ ડરવું હું કામ જોવે? મને કઈ સમજાણું નહીં. હા મધુ, તું તો મોહનભાઈને ભાઈ જ માનસ ને, અને ભાઈ જ કહેશો તો પછી એનાથી શું બીવાનું હોય? હા ભાભી, આ મોહનભાઈને તો હું ઓળખું જ છું, પણ આ મોહનભાઈ છે ને અચાનક આમાં આવ્યા ને એટલે હું બી ગઈ. એ મધુડી, નાટક કરવાનું બંધ કરજે હો. અચાનક આવ્યા એટલે હું કહેવા માંગશો? અમારું ખેતર છે, અમે ગમે ત્યાં આવી. આ તું છે ને મારા ભાઈડાને ખોટો બદનામ ન કરતી હો, નહીતર મારા જેવી ભૂંડી કોઈ નથી, યાદ રાખજે. હવે મૂકને આ લપ. હાલ હવે. હા, મારે છે ને ટ્રેક્ટરની રાહ બદલવાની છે અને આ બીજા ખેતરે ખેડ કરવા જવાની છે. હાલ જલ્દી. આવું છું. મને ક્યાં લપ કરવાનો શોખ છે? આ તો નખરા જોઈએ એટલે બોલવું પડે. હાલો. મધુબેન, તમે કોઈ દી નહીં ને આજ મોહનથી બી ગયા. મને લાગે છે કે તમે મારાથી કંઈક છુપાવો છો. જે હોય ને એ ખુલ્લા મને કહી દો. હું તમારી ભાભી તો શું જ, પણ તમારી માં કરતાંય વિશેષ છું. હે? ના ના ભાભી, એવું કંઈ નથી. એ તો આ મોહનભાઈ અચાનક હામાં આવ્યા ને એટલે હું બી ગઈ. એવું કંઈ નથી. જો મધુબેન, હું તમને સારી રીતે ઓળખું છું. તમને ખોટું બોલતા નથી આવડતું. અને હવે જે હોય ને એ સાચું કહી દો. તમને આ તમારી ભાભી ના હમશે. ભાભી, તમે મને સમ આપીને બાંધી દીધી છે. હવે તો મારે ના છૂટકે તમને સાચું કહેવું પડશે. હા, મોહનભાઈને મેં તો ભાઈ માન્યા છે, પણ એની નજર મારા ઉપર જરાય હારી નથી. 2 દિવસ પહેલા એણે મારી આબરૂ ઉપર નજર નાખી હતી. મારી આબરૂ લૂંટવાની કોશિશ કરી હતી ભાભી. મધુબેન, હા તમે શું વાત કરો છો? હા વાત તમારે મને અત્યારે કહેવાની હોય? અરે આ વાત પહેલા કીધી હોત ને તો હું મોહનિયાને ખખડાવી નાખત. આવા દો પરસોત્તમ બાપાને. હા, બધી વાત એને કરી જ દઉં છું. અને પછી જો મોહનની શું હાલત થાય છે. ના ભાભી, તમે પરસોત્તમ બાપુને કાંઈ વાત ન કરતા. તમને ખબર ને એમનો સ્વભાવ ગુસ્સાવાળો છે. એ મોહનભાઈને કંઈક ને કંઈક કહેશે અને ના થવાનું થઈ બેસશે. અને આપણું પણ શું થાય ભાભી? તમને મારા હમશે. તમે આ વાતને ગુપ્ત રાખજો. અરે આ મોહનિયો તો ભાઈના નામ ઉપર કલંક નીકળો. અરે ભાઈ અને બેનનો પ્રેમ તો કેટલો પવિત્ર કહેવાય. અને આ મોહન એ જ પવિત્ર પ્રેમ ઉપર કીચડ ઉછાળવા નીકળ્યો છે. આના જેવો નરાધમ, નાલાયક અને નીચ માણસ મેં મારી જિંદગીમાં નથી જોયો. હા ભાભી, પણ જે થયું એ આ વાત આપણી બેયની વચ્ચે જ રહેવી જોઈએ. હું ને ભાભી. જો તમે કહો છો તો હું આ વાત અત્યારે તો ગુપ્ત રાખું છું, પણ હવે પછી મોહનિયો તમારી ક્યારેય છેડતી કરે કે કાંઈ અપલખણા ચાળા કરે ને એટલે મને કહી દેજો. ભલે નહીં શેખનો છોકરો રહ્યો, હું એને મૂકીશ તો નહીં જ, પણ તમે જરાય ગફલતમાં નહીં રહેતા હો.
મને તો પેલા મોહનીયો બહુ ભોળો લાગતો હતો, પણ આજે તમે જે વાત કરીને એની ઉપરથી સાબિત થઈ ગયું કે આ એક નંબરનો હરામી અને નીચ માણસ છે. અને હવે પછી જો એ તમારો કોઈ પણ જાતનો ચાળો કરે ને તો મારાથી છુપાવવાની કોશિશ નહીં કરતા. જે હોય ને એ મને કહી દેજો. અને મારીને એવો ભૂત બનાવી દઈશ ને, અરે ભલે નહીં શેઠનો છોકરો રહ્યો, આબરૂ પૈસા કરતા વધારે વાલી છે મને. હા ભાભી, કહી દઈશ તમને. હાલો હવે, હા કામ પતાવીને હજી રોટલા ઘડવાના બાકી છે. હાલો હટ. તમારે એકલા નથી જવું, હું તમારી હારે આવું. હાલો હાલો હાલો. હા બાપુ, એમ આમ ઢીલા ઢીલા બેઠા છો, કઈ વિચારમાં છો? હા બેટા, કાંઈ નહીં, આ તો જો ને શિરામણ પાણી કરીને બેઠો છું. પણ હું તને શું કહું છું, હું બોલો ને. આપણું આ ખટારિયું ખેતર છે ને, એમાં આ વખતે કપાસના સા નાખ્યા છે, તો કપા વાવવાનો છે. હા બાપુ, મને ખબર છે. આ ગયા વરે મગફળી કરી હતી એટલે આ વરે કપાસ કરવાનો હોય ને, એમાં થોડું કેવું પડે તમારે. તો સારું હો, પણ મને કે વાડી કામકાજ કેમ હાલે છે? હા, હંતુય બરાબર હાલે છે, જરાય ઉપાધિ જેવું નથી. હા, થોડા પાળા તૂટ્યા હતા, એ રિપેર કરાવું છું. અને હવે એકાદ બે બાકી હશે એ મજૂર કરી લે. તો સારું દીકરા. હા બાપુ, આ હું કહું છું કે આપણા ગામમાંથી બધા તમારી ઉંમરના છે ને આ ચારધામની જાત્રાએ જાય છે, તો તમે જઈ આવો ને. ના બેટા, મને જાત્રાએ જવું ન ગમે. મારે તો આ ઘર બેઠા ગંગા છે ભાઈ. હા, મારા બાપુ માનશે નહીં. જો એ માની જાય ને તો મધુને ગમે એમ કરીને હા મનાવી લઉં ને મારી હારે એના લગ્ન થઈ જાય. પણ આ મારા બાપુ એકના બે નહીં થાય. બેટા, શું વિચારે છો? આહા, અરે બાપુ, હું એમ વિચારતો હતો કે આ ધના કાકા નથી, એને જાત્રાએ જવું છે, પણ એ મને એમ કહેતા હતા કે તારા બાપુ હડપ કરીને આવે ને તો મને કંઈક ઉજમ ચડે. હા બેટા, આ ધનો છે ને એ મારા નાનપણનો ભેરો છે, એ બધી વાત સાચી, પણ મારે નથી જવું, એ ભલે થઈ આવે. હા, ગયા હોત ને તો સારું હતું. આ ભગવાનના બે નામ તો લેવા. મારી જરા ઈચ્છા નથી જવાની. હા સારું, બીજું હું, આ તમને કઈ પરાણે તો નહીં મોકલાય. સારું, ત્યારે તમે બેહો, હું જાઉં વાડીએ. હા, જઈ આવે. નથી જવું ને? નહીં, પાક્કું નથી જવું. આ મારો બેટો મોહનીયો આમ તો છે કંજૂસ, તો પછી મને આમ જાત્રાએ જવાનું શું કામ કહેતો હોય છે? કાંઈ નહીં, જે હોય આપણે તો ઘરે બેઠા બેઠા ભગવાનના નામ લેવા, બીજું હું. હજી હારવા તો પડશે જો થોડા ઘણા, એ પછી હારી લેવા. એટલા જ બહુ ભાભી. હાલ, જે ઉપલા સેટે ઘણું કામ બાકી છે. હે ભગવાન. ભાભી, ઓલી કટકીમાં છે ને કપાનું વાવેતર કરવાનું લાગે છે હજી. હા, તને કેમ ખબર પડી? આ આપણે કપામાં સા નાખીએ ને એવા નાખ્યા છે, એટલે કહું છું. ઠેક, જે વાવવું હોય વાવે, આપણે તો ભાગ્યા થઈ. કામ કરવાનો મતલબ છે બેન. હા ભાભી,
અને તમે કહેતા હતા ને કે શેઠે ખડ વાટવાનું છે, કયા શેઠે વાટવાનું બાકી રહી ગયું? ઉપલા શેઠે મોટા મોટા ખડ થઈ ગયા થાય ને તે વાટી લઈને તો આ ગાય બળદને બપોરનું નિરણ થઈ જાય. હા ભાભી, તમારી વાત હાવ હાશી. પણ આ ટપુભાઈ ભાનમાં આવ્યા કે નહીં? હા હા, એ તમારા ભાઈને ફોન આવ્યો હતો ને તેણે સમાચાર આપ્યા કે થોડું થોડું સારું છે, પણ હજી બેન એમ હાવ સારું થતા તો વાર જ લાગે ને. હા ભાભી, ભલે ને થોડા વખત વાર લાગે, પણ આપણને આશા તો બંધાણી કે ટપુભાઈને હવે સારું થઈ જાય. આમય તે આમ જોવા જાય ને મધુબેન તો એક કહેવત છે, રોગ હાથી વેગે આવે અને કીડી વેગે જાય. આ વર્ષે તો છે ને આ મોસમ આપણે નણંદ ભોજાએ જ પૂરી કરવાની રહે. આજ મને ગરમીની શરદી કેવી થઈ ગઈ છે. હા, આ વર્ષે કઈ ભાઈની આશા રાખવાની તો છે નહીં. એટલે હાલો હટ, ઓલું ખડ વાટી ના ગાયું ભેહું નાખી દઈએ. હા, હવે આ હટ ટપુભાઈને સારું થઈ જાય ને એટલે બસ ગંગ નાય, આપણે બીજું શું જોઈ. તો હાશી વાત છે ભાભી, આ ટપુભાઈનું મોઢું જ આપણને આડું આવે છે. એની કરતા આ કવિ ભાભી પડી હોત ને કુવામાં તો એને હળવા જ દે. આમે ઈ જ લાગની છે. સાચી વાત છે. ટપુભાઈ બિચારા ભોળા પડે, નિર્દોષ છે ને, વારો એનો ચડી ગયો. અને આમ જોવા જાય ને તો વારો તો આ છે ને ભમરાળી કવિનો ચડવાની જરૂર હતી. હું કેવું તારું? તો એક ઘરે ન સંભાળી એકથી શાંતિથી નકરી બાદાબાદ કરે. અને આપણી જેમ બે પાંદડે કામ કરવાનું હોય તો ખબર પડે ને કે કેટલી વીએ હો થાય. આ તડકામાં ડોહા મોઢા ઓછી જાય. હાલ હટ છે ને આ ખડ નીંદી લઈ આ જો ત્યાં ભાંભરે છે. આ અબોલ પશુની સેવા કરીને તો ભગવાન રાજી થાય. માણસને ભમરાળાને ગમે એટલું ખવડાવી કોઈ દી સારું બોલવાના જ નથી. સેમ કે કવિ ભાભી. હા, વેરો ટાણે ભર્યો હોત ને તો આદી નું આવત મારા. વેરા નો ભર્યા એટલે આવું થાય. તને કાંઈ ખબર છે હે? આ વેરો મેં ભરી દીધો હે. અરે આ પાણીની પાઇપ ફાટી ગઈ છે એટલે પાણી નથી આવતું. મંડાણી છે તે મુવાવને ખબર ન પડે. આ વેરો લેવા ટાણે ખપખપ ધોયડા આવે છે તો આ લાઈન જલ્દી ઠીક કરાય ને તો મારે વાડીએ ધક્કો ન થાય. એને હંધી ખબર પડે છે અને ઈ ટાણે બધું કામ કરી નાખશે. હા, પણ તને ખબર છે તારે તો એક દાડો તે વાડીએ ધક્કો જો ને. આ મારી બા વાડીએ છે ને રોજે કપડા ધોવા આવતી પણ એક ઉકારો નથી કર્યો. હે બસ હવે ધીમે બોલો ને તો મને સંભળાય છે. અને આમે આ 2 વર્ષથી પૈણીને આવીશું ને બસ બીજા ના જ વખાણ સાંભળું છું. તમને મારી કઈ કિંમત છે ખરી? કોણે કીધું? હા હા, કોણે કીધું કે મને તારી કિંમત નથી એમ? અરે હું છે ને એમ કહેતો તો કે તારી કિંમત તો બહુ મોટી છે, બહુ મોટી. અરે તારી જેવી ઘરવાળી મળવી તો હા મુશ્કેલ જ નહીં, બહુ મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. આ દીવો લઈને ગોતવો જઈએ તોય તારા જેવી ઘરવાળી તો નો મળે ને નો જ મળે. બસ બસ હો, હા આખા ગામમાંથી ભેગા કર્યા ને તોય વખાણ નો થયા તમારાથી. ખોટા ખોટા મસ્કા મારવાનું બંધ કરો હવે. આલામ ચાલુ જ છું. આ દેખાતું નહીં તને? આ તારા પગ ઢીલા પડે છે, આપડા તો ગાય ગાત પડે. હી હંધુ મેલો ને. આ હું તમને હું કહું છું, હા ઓલી મધુડી જો નામે ભૂલી જવાય મુઈનું. આ મધુડી તમને જો બીવે છે કે મેલા મને ઈ નો સમજાણો. આ તારી વાત સાચી. હારું મને એ સમજાતું કે આ મધુડી મને જોઈને બીવેશ કેમ. આવું પહેલા જ નહોતું થતું. હમણાંથી એને હું થઈ ગયું છે ને એ જ ખબર નથી પડતી. તે હું તમને શું કહું છું? હું બોલ ને પણ. હા હું જોઈને વાત કરો ને. તમે ક્યાં કેનો સાડો રદ કર્યો ને? અરે કેવી વાત કરશો તું હે? આ જરાક શરમ છે કે નહીં તને? હું કેમ એના સાડા કરું? એવો લાગુ છું તને હું? તે એમાં ખીજાવ તો હું પૂછવું નહીં. હા પૂછવાનું હોય એવું પૂછાય. હા પોતાના ધણી ઉપર આમ આરોપ નાખતા તને જરાક વિચાર ન આવતો? વિશ્વાસની વાત ક્યાં કરો છો? તમારું કાંઈ નક્કી ન હોય. નક્કી ન હોય એટલે કેવા હું માંગશો તું? હા અરે તારી હારે તો વાત કરવી જ નકામી છે. સમજાતું નથી મને. સાંભળો તો ખરા, સાંભળો મારી વાત. આ ટણી કરીને કાંઈ ભેગું નહીં થાય. સીધી એવી વાત છે, આ કળિયુગ છે કળિયુગ. અહીંયા કોઈનો ભરોસો ન હોય. તમે એ જ વિચાર કરો ને. આ ઘણા માણા એવા હોય છે કે એક બાયડી હોય ને તોય તે બીજી બાયડીને લાવે જ છે ને. એટલે મેં તમને વળી પૂછી લીધું. હું એવો માણસ નથી કે 2 બાયડી કરું. અને મને આ બીજી વાર આવું કહેતી નહીં હો તું. અરે ઈ મજૂર છે ને હું ક્યાં ને ઈ ક્યાં વાત કરે છે. આ 100 વીઘાનો ખાતેદાર છું ને મને એવું કહેવા આવે છે.
તે નિયત ને જમીન ને હું લેતી દેતી હોય ઈ મને કયો તમે હવે. હવે તારી લપ બંધ કરીને તો સારું છે. આ વાયડે સાંભળે છે ને એનો કાંટો સાંભળે છે. સારું હવે નહીં બોલું. વાડીએ જલ્દી ટોસાતી નથી. આ જ્યારથી મનસુખ દેહમાં ગયો છે ને પાછો, હું ઘણા સમયથી જોઉં છું, ત્યારથી આ બે નણંદ ભોજા છે ને બહુ ઉદાસ રહેશે. હા, મારો દીકરો અને વહુ મારી ગેરહાજરીમાં એને ત્રાસ તો નહીં આપતા હોય ને? ના 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 હો, એવું કાંઈ ન હોય. કારણ કે મારો દીકરો અને વહુ તો મારાથી બહુ બીવે છે. આમાં કંઈક એવું તો ન હોય ને કે રાજલ તો મધુને ત્રાસ નહીં આપતી હોય ને? કારણ કે હું જોઉં છું ને તો મધુના મોઢા ઉપર નૂર જ નથી. હા, આમ જોવો ને તો ઘણી નણંદો એવી હોય કે ભાભી એવી હોય એકાંતમાં નણંદને ત્રાસ આપતી હોય છે. પણ ના ના, એવું તો કાંઈ ન હોય. કારણ કે રાજલ તો સ્વભાવની સારી છે. જે હોય એ બીજું હું બે ભેગ્યું મળીને કામ તો કરે છે. માળું હાળું આમ જોવા જઈએ ને તો આ મધુ કેમ ઉદાસ રહે છે ને એ કાંઈ ખબર નથી પડતી. પણ તકલીફ તો એને કંઈક છે જ. મેં મધુને તો પૂછ્યું હતું તો એ ના પાડતી હતી, પણ કાંઈ સમજણ નથી પડતી કે છે હું. હા, આમાં કદાચ એવું પણ બને કે રાજલ એને દબાણ કરતી હોય અને મને કહી પણ ન શકતી હોય. એ જે હોય 100% કંઈક તો વાત છે જ. મારે છે ને એને હમદઈને મનાવવી જ પડશે કે હું તકલીફ છે. જો હમ દઈશ ને તો જ એ હાસું બોલશે. અને એ બિચારી મા વગરની દીકરી છે અને મારે આશરે પડી છે. જો એ દુઃખી થાય ને તો બહુ પાપ લાગે હો. આ અટાણે છે ને આ હળાહળ કળિયુગ છે. માણા બોલે કાંઈ ને કરે કાંઈ, આમાં કાંઈ સમજાતું જ નથી હું છે એ બધું તો ઠીક, પણ મારે એની પાસે જાણવું તો પડશે હો કે એના ઉદાસ રહેવાનું કારણ શું છે. અરે હા, હું તો એના વિચાર કરવામાં હાવ ભૂલી જ ગયો. આ તડકો થઈ ગયો છે ને મારે ઘરે જવાનું મોડું થાય પાછો વાટમાં થાકી જાય. હાલ હવે ઘર ભેગો થા, તારે જે કરવાનું હોય કર. આ બીજાના વિચાર છે ને રહેવા દે ભાઈ. અરે બીજાના નહીં હો, એ તો બે મારી દીકરીઓ જેવી છે એટલે મને ઉપાધિ તો થાય જ ને. એ મધુ, પાણી લઈને આ ભે તરસી થઈ છે. એ આ ભાભી આવી. લ્યો, આ ડોલે નહોતી મળતી, ક્યાંય મૂકી દીધી હતી તમે. હજી તરસી થઈશ. જા હજી એક ડોલ ભરતી. સારું. બસ ભાભી. જોઈ આ કેટલી તરસી થઈ છે ઈ. હા ભાભી, હું તમને એક સવાલ પૂછતા તો ભૂલી જ ગઈ. હા હા પૂછો ને. પણ આપણે આ કપામાં ખડ નીંદવા જઈએ છીએ, ઈ નીંદવું જ પડે, એમનેમ રેવા દે જ ન હાલે. એમાં કેટલી મહેનત થાય. નો હાલે મારી બેન, નો હાલે. આ કપામાં આમ નામ રેવા દઈએ ને ખડ તો જેવડો પાક જોઈએ ને એવડો પાક જ ન થાય અને એને પોષણ ન મળે. કપાસ એમને રહી જાય, ખબર છે? વાહ ભાભી, તમને ખેતી વિશે તો સારી જાણકારી છે ને. હા તે હોય જ ને. મારા બાપાને એક હાથીની જમીન છે. એક હાથીની જમીન એટલે ભાભી? એટલે એમ કે મારા બાપા 100 વીઘાના ખાતેદાર છે. ઓહ, એવું છે ભાભી? તો તમારા ગામમાં તમારા બાપુની મોટા ખેડૂતમાં ગણતરી થતી હશે ને? હા હા, મારા બાપુ ગામના મોટા જમીનદાર છે. આટલી જમીન કોઈને નથી.
હા શું કહું ભાભી, આ તમારા બાપુ જેટલા ખાનદાની છે ને એટલા આબરૂદાર પણ છે, અને એના પૂરેપૂરા સંસ્કાર તમારામાં ઉતર્યા છે. હારું બેન, હવે વધારે વખાણ ન કરો, નતર પછી છે ને હું ફૂલાઈને ફુગા જેવી થઈ જઈશ. આણે પાણી પી લીધું લાગે છે. હા હો ભાભી, એ વાત તો તમારી હાવ ખોટી. મને ખાતરી છે કે આ મારા ભાભી ક્યારેય ન ફૂલાય. હાલ તે હવે આ બધી વાત મૂક અને કામે વળગીએ, નતર હમણાં વાવાઝોડું આવીને તૂટી પડશે, કઈ કામય નહીં થાય. વાવાઝોડું? ભાભી, અહીંયા વાદળાય નથી કે નથી પવનય તે, અને વાવાઝોડાને એંધાણય નથી, તો તમે કયા વાવાઝોડાની વાત કરો છો? હું આપણી શેઠાણી કવિની વાત કરું છું. હમણાં આવશે ને તો તૂટી પડશે, કાઈ નહીં કરવા દે, બોલવા તો નહીં જ દે. હા, એ વાત સાચી હો ભાભી. હાલો. વાતું કરો, કા રોકાઈ ગયું? રાજલ, તારામાં બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? તું મને વાવાઝોડું કહેતો? ના ના કવિ ભાભી, એવું કાઈ નથી. હું તો મધુને એમ કહું છું કે હાલ આપણે આ કપાસમાં થોડું ખડ છે ને નીંદી લઈ. આ વાવાઝોડાનું કાઈ નક્કી નહીં, ગમે ત્યારે ટાટકે, એટલે બીજું તમારી કાઈ વાત નથી કરી અમે. કા મધુ? હા હા, ભાભીની હાવ હાચી વાત છે. અમે તો એમ જ કહેતા હતા, તમને શેઠાણી, તમને થોડું વાવાઝોડું કહેવાય. હું તમે તે એ મધુડી, તું તો કાઈ બોલતી જ નહીં. તે દી તું કહેતી હતી કે કવિ મરી જાય ને તો બે દોરાવીને દૂધ પીવ, અને આજ વાવાઝોડું કે તમે બે મારી વાંહે હું પડી ગયું છો? હું તમને નડું છું ક્યાંય? શેઠાણી, તે દી તમને કીધું હતું કે આ મધુ છે ને ઈ મારી જેઠાણીની વાત કરતી હતી, તમારી વાત નહોતી કરતી. તે દી એટલે એને બે દોરાવીને દૂધ પીવાનું કીધું હતું. અને આજે કઈ અમે તમને વાવાઝોડું થોડું કીધું છે? તમે હંધોય તમારા માથે લઈ લ્યો છો. અમે તો આ વાવાઝોડાની વાત કરતા હતા. આ મધુ તો હાચી વાત છે ભાભીની. બસ હવે બસ, મારે કાંઈ નથી સાંભળવું. આ ક્યાંથી વાવાઝોડાને એંધાણ? તે વાવાઝોડાની વાતું હાલતી હતી. બહુ ખોટું બોલો હો બે. સાચું, તમે બે છે ને મારી વાહે હાથ ધોઈને પડી ગયું છો. પણ માવઠું તો ગમે ત્યારે આવે, એટલે અમે કહેતા હતા કે ભાઈ કદાચ વાવાઝોડું આવી જાય તો આ કરી નાખીએ એમ. તાય હું જ બુદ્ધિ વગરની કા? આ જઈએ તમે વાવાઝોડાની વાતું કરો, મરવાની વાતું કરો, તઈએ જ હું ટપકી પાડું. હા, આટલી ગાંડી શું હું કાંઈ? એવું ક્યાં અમે કીધું તમને? એવું કહેવાય નહીં. અને મારે છે ને મારા ઘરવાળાને જ કહી દેવું છે. આવતા વખતે ભાગ્ય જ બદલી નાખો. આ ભાગ્ય અમારે આજે ન જોઈ, કાલે ન જોઈ, એકના લાખે તમને કાઢવા જ છે. પણ શેઠાણી, ઈ તે તમે સાંભળ્યું હાસું નહોતું? બધું સાંભળેલું હાસું ન હોય નહીં ભાભી? દર વખત એક વાર ખોટું હોય, બે વાર ખોટું હોય, હર વખત ખોટું જ હોય મારું. થોડુંક ધીમે બોલો ને, આજુબાજુ વાળા સાંભળે, ભૂંડા લાગી કઈ હારા ન લાગી કઈ. હા, સાંભળે ને બીક લાગતી હોય ને તો પેલા બોલાય જ નહીં. ખબર જ છે કે હું આટલામાં ત્રાટકતી હોય. એવું નથી, આ ગામના તમને પછી કેવા સમજે ખબર છે? આ ગામ મને શું કહે ને ઈ ચિંતા મૂકી દો. તમારું શું કહે ને ઈ વિચારો. એક તો કરવા છે મજૂરિયા વેડા, રહેવું છે દાડીએ ભાગ્યા, ને પાછા મને કહે છે. ભાભી એક મિનિટ. બસ હો શેઠાણીજી, બહુ બોલી લીધું. ક્યારના ચપડ ચપડ કરો છો તે? નો પહોંચતું હોય ને તો અમને અમારો ભાગ આપી દો, એટલે અમે હાલતા થઈએ. હા, તને શું લાગે છે કે આ તારા ખેતર ઉપર ભૂંગળા બાંધી દીધા છે? નથી બોલતા એટલે જ્યારે હોય ત્યારે કે છૂટા કરી દેવા, છૂટા કરી દેવા. અમારો ભાગ આપી દો એટલે થઈ જાય છૂટા. અમે બસ આવી ગયું છે ને ભાગ ઉપર. આ તમારા પાપે તમે કોકના ગામમાં ને કોકના ખેતરમાં દાડિયા કરો છો, નહીં તો ભગવાન તમને જમીન ન દે. અમારે નથી જોતી. જો આટલું બધું અભિમાન આવતું હોય ને જમીનનું, તો અમારે જમીન હચોડી નથી જોતી. તે ક્યાંથી જોતી હોય ને ઘડી જોતી હોય તો દે કોણ? અને જમીનનું અભિમાન ન કરાય. આ જમીન છે ને આમ જો રાજા રાવણની પાસે આટલું બધું હતું ને એનું અભિમાન નહોતું રહ્યું. તને આટલી જમીનનું અભિમાન છે? તે હોય જ ને. તમારી પાસે કાંઈ નથી ને તમારા જીબડા આવડા હોય, તે માર તો આટલી જમીન છે, માર જીબડો કેવડો હોય? હા, જાણે મેડમ નો જીબડો ઓછો હશે એવી તો વાતો કરે. ગમે એટલી રાયડું નાખ્યો તો દાડિયા ઈ દાડિયા જ રે. આ તે કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરજે કે ઓલા ભવે તું દાડી નહોતા, નતર ક્યાંય નહીં રહેવા દે ભગવાન તને. આવતા બહુનું મારે ક્યાં જોવું છે? અટાણે રાજ કરું છું ને, મોટી વાત રાજ છે. નથી કરતી, રાજ નથી કરતી. તું પાપના પોટલા બાંધો છો અત્યારે. બસ હવે આ મારા પાપ ને પુણ્ય ગણશે. આટલું જલ્દી કામ કરતી હોત ને તો આપણે આગળ આવી ગયા હોત. કરી જ છી, હો કરી જ છી. કઈ મરી ન જવાનું હોય. દાડિયા છે એનો મતલબ એમ નથી કે જીવ કાઢીને દઈ કે કોણ જીવ માંગે છે, અને તમારું જીવનું માર કરવું એવું મને ક્યાંય કામ ન આવે. જ્યારે આવે ત્યારે ઓલું કામ કરજે, ઓલું કામ કરજે, ઓલું કામ કરજે. બેહી છીએ અમે, મફતના પૈસા લઈ છીએ અમે. તે કામના જ પૈસા દઈ છે ને કામ તો કરવું જ પડે. આજ નહીં તો કાલ કરીએ જ છીએ, બેસતા નથી અહીંયા. જો કામ
કરીએ છીએ ને એનું જ આ બધું પરિણામ અને દેખાય કા તમે એક જ બોલો છો હે? તમે એક જ કા બોલો છો? કારણ કે તમને બાંધવાની ટેવ પડી ગઈ છે. આ પરસોત્તમ બાપા રૂપાડા એ ના આવે, આટો મારીને વયા જાય. ઈ તો કાઈ બોલતા નથી. બાપાને ઘરે જોયું નથી, અહીંયા આવીને જોયું તે પાવર આવી ગયો. તમે તો બાપાને આય નો જોયું ને આય નો જોયું, ક્યાંથી ભેગું કરો? પાંચ ગામમાં જઈને પૂછ્યા મારા બાપાને 100 વીઘા જમીન છે, પણ મારા બાપાને પાવર નથી. તે આયા ઉના દાડિયું કરવી પડે, વયા જાવ બાપાને ઘીરે. હું તો જો મારા હારાને કયા દેવાની છું, અને આટલી બધી જમીન છે ને પાવર જ કરો, નો થયું જવા દ્યો. આ તો જઈએ જાહુ અમારે કઈ રહેવાનો શોખ નથી અને તમારું સાંભળવાનો આ ઉપરથી એટલું કામ કર્યું હે અને ઉપરથી પાછું સાંભળવાનું બોલી લીધું, મજા આવી ને? જાવ હવે જે કામ અધૂરા પડ્યા છે ને પૂરા કરો. જાઓ. આ તે અમે જ કરશું ને કે બાજુના ખેતરવાળા અહીંયા આવવાના તે કામ કરવા. આવે કારણ કે પૈસા ઈ નથી લેતા, પૈસા તમે બે લ્યો છો. વાતો કરો છો નાખી દેવાની. હા આ તો બોલવું નથી, મોઢામાં આંગળા નાખીને બોલાવું ને એટલે બોલવું પડે છે. આટલા દીધી સહન કરી છે અમે. તે હવે હું કાંદો કાઢી લીધો બોલીને, મને હું ફેર પડે? હું શરમ વગરની તોય કામ સીધું છું ને. લે બોલ વગરની. આવી ને મોઢે જાવ ને ભાભી જાવા દ્યો ને એના મોઢે કોણ લાગે એને તો કૂતરાના હાડકા છે આપણે એના જેવું ન થવાય હાલો આપણે હા હાલ તાર નો પીવો જ કાઈ નહીં પાણી તે હારે ઉપાડો લીધો છે. લે અમારી બેટી રોજ પાવર કરી, બાપાને ઘીરે હો વીઘા હતી તે અહીંયા હું ખંડાણી છે. આજ મારા હારાને કેવું છે, આને બાપાને ઘીરે જ મોકલો. આ દાડિયા માર જોયે જ નહીં. આવી ગયો વાડી એમ ને ભાઈ? હા બાપુ, આ મન્યાનો કાલ ફોન આવ્યો તો, કહેતો તો કે એના ભાઈ ટપુડાને સારું છે, આ ટેકે ટેકે હાલતો થઈ ગયો છે. તો હારું હો બેટા. આ મનસુખ એની બાઈ ને એની બેન એની વાયા કેટલા હેરાન થયા છે. અત્યારે બે બચારી એકલી ખેતીમાં કામ કરે છે. હા હવે બાપુ આ શું કરે, આ કઠણાઈ માંડી હોય તો ભોગવવી પડે. હા બેટા, એ તો જેની માથે વીતી હોય ને એને ખબર પડે, બાકી બીજાને કાંઈ ન ખબર પડે. તને ખબર છે ને આ ઓલાની વાહ દવાના ખર્ચા કેવડા મોટા આવ્યા છે. તમારી હંધી વાત હાચી. હું તને શું કહું છું, આ મધુને હું જોઉં ને ત્યારે જ્યારે હોય ને ત્યારે ઉદાસ જ બેઠી હોય છે, પણ મને એવું લાગે છે ક્યાંક તારી વહુ એને હેરાન તો નહીં કરતી હોય ને? હું બાપુ તમે તે હા હવે ઈ ઉદાસ રહેતી હોય એના બાઈના લીધે. તમે શું કે હા હંધોય આરોપ હા કવિ ઉપર નાખી દ્યો એ બરાબર ન કહેવાય. અને આવા બધા વિચાર હું કામ કરો છો? આપણે એને હાસવીએ છીએ ને, આપણી વાડીમાં કામ કરે છે, આપણા મજૂર કહેવાય. આપણે એનું ધ્યાન ન રાખીએ તો બીજું કોણ રાખે? અને તમારે છે ને આવા વિચાર તો ન જ કરાય. હું એમ કહું. આ તો મને શંકા પડીને એટલે તને વાત કરી, પણ આ છે ને એ લોકો આપણા ખેતરમાં મજૂરી કરે છે છતાં પણ તું એનું કેટલું ધ્યાન રાખે છે. બાપુ આ તમને છે ને સારું લગાડવા હાટું હું કહું છું આ બધું. બાકી હા મધુ તો છે ને મારી રૂપની રાણી છે, અને એને તો હું મારી બનાવીને જ રહીશ. એલા મોહન, તું કાંઈક મનમાં બબડે છો કે હું? ના બાપુ ના, તમને કેમ એવું લાગે છે? ભણકારા વાગતા હોય એવું લાગે તમને? અરે બાપુ હું કહું છું કે આ મધુની એની તમે ચિંતા ન કરતા. હા છે ને હું એનું બરાબર રીતે ધ્યાન રાખી એને કાંઈ પણ ઘટતું વધતું બધું પૂરું પાડી દઈ. હો વાહ બેટા વાહ, ખરેખર તું દયાળુ અને સારા સ્વભાવનો માણસ છે. પણ જો બેટા આવો ને આવો સ્વભાવ તું આખી જિંદગી રાખજે, એટલે જિંદગીમાં ક્યારેય હેરાન થવાનો વારો ન આવે. અરે બાપુ હા તમે હજી હું ખેતરેથી આવ્યો ત્યાં વાતવે લગાડી દીધો. આ મારે બેંકે જવાનું હતું. સારું હાલો હું ઝટ બેંકે જાઉં. હા પણ મારી વાત સાંભળ, તું છે ને ઓલે હાથ વાટ વાળી જુવાર આવે ને એ લેતો આવજે, એટલે આપણે 2-4 મહિના સુધી પછી એનું વાવેતર કરીને નીંદ તાણ ન કરે માલઢોરને. સારું સારું હા હું બિયારણી લેતો આવી. હા હા હાલ, મારે મંદિરે દર્શન કરવા આવવું છે, ધારેરી જાય. હાલ હા હું છે આ હે હાવણી લઈને આવી છો તો હું તું મને મારવાની છો? એલા તમને થોડી કાંઈ હાવાની મરાતી હોય? તમે તો મારા પતિ છો, અને પતિ તો પરમેશ્વર કહેવાય. હા હા ઈ તારી વાત હાચી હો.
હા પતિ પરમેશ્વર શું પણ છે ને આજકાલની બૈરીનું કાંઈ નક્કી નહીં આ કઈ મારી લે ને કઈ ગા કાઢી લે એલા એ તમને શું લાગે છે હું કજાડી છું હું કાંઈ બાધોકડી છું સાચું કહેજો તમને એવું કાંઈ લાગે છે એમ હા હા શોધ તું બાદુકડી અને તું જે પણ બોલી ને ઈ બધું તું છો એમ એવું લાગે છે ને તમને તો એક કામ કરો બદલાવી નાખો બદલાઈ જાય તમને હું ગેરંટી કે બીજી આવશે એ હારી જ આવશે સાંભળો મારી વાત હા બોલો આ થોડાક દી પહેલા વાડીએ ગઈ હતી ને તે રાજલ ને મધુડી બે વાતું કરતી હતી એમાં તમને ખબર છે મધુડી હું બોલી કે આ કવિ મરી જાય ને તો ભેં દોડાવીને દૂધ પીવું બોલો અને આવું એક વાર નહીં આવું કેટલી વાર મેં સાંભળ્યું છે મુયું બે મારી વાતું જ કરે વાહેથી બોલો અને ઓલી રાજલી શું કહેતી ખબર છે એ કે હાલ જટ કામ પતાવી દે નકર વાવાઝોડું આવશે ને તો પાછું કામ નહીં થાય એ વાવાઝોડું કોણ ખબર છે મને વાવાઝોડું કીધું બોલો અરે આ તને ખોટી શંકા પડે છે હા રાજલ બેન અને થોડા વાવાઝોડું કે હા હાય સાંભળીને સારું લાગ્યું મન નથી કીધું હો પણ તોય ભલે મારે આ ભાગ્યા જોતા જ નથી આજ નથી કીધું ને કાલ કહે તો એના કરતા ભાગ્યા જ ન હોય તો કઈ વાત જ ન થાય તમે ભાગ્યા જ બદલી નાખો માર ન જોયા એવી વાત કરશો તું આ ભાગ્ય થોડી બદલી નખાય આપણા વાડીમાં એ 5 વર્ષથી કામ કરે છે હા તો તો બાપુની વાત કરવી પડે ને અને બાપુ તે નાશ પાડે તે ક્યાં કાગળિયા કર્યા છે પણ કે આખી જિંદગી હાચવા જ પડે અને મને તો ઈ ન સમજાતું બાપુ તો હેમ જાલો કે ગઈડું માણસ છે તો વાતમાં ભોળવાઈ જાય પણ આ તમારે શું છે જઈએ જો તો એનો જ પક્ષ ખેંચતા હોય છે હું એમ પક્ષ કેસવાની ક્યાં વાત આવે છે આમાં તું પક્ષ સુધી ક્યાં વહી જાશો હું એમ કહું છું કે ભાઈ ભાગ્યા આમાં બીજા ન મળે આ ભાગ્યા છે ને બરાબર રીતે આપણી વાડીને સંભાળે છે તો એ સંભાળતા રહે બસ બસ હો આમાં તો કેમ હીરા મોતી ટાઈકા હોય તે આ કામ નહીં કરે બીજા કોઈ નહીં મળે છેલ્લી પહેલી એક વાત સાંભળી લેજો આ વર્ષે દાડિયા નહીં બદલે ને તો બાયડી બદલવી પડશે હું ભાઈ જાય મારા બાપાને ઘરે તો તું હાસેન તાર પિયર જવાની છો હવે તમે મૂંગાર્યો ને નકર હાથન ક્યાં ખાવાની ઉપડી જાય હાથન જવાની છો તે કાઢી મૂકીશ મને એમ કાઢી મૂકવાની ક્યાં વાત કરું તું ખાવાની વાત કરશો એટલે મેં પૂછ્યું ખાલી ને ખાવાની ઉપડવાની વાત ન કરતી હો આ હું કહું છું કે હવે ઈ બોલ્યા હોય એની સામું ન જોવાય હશે હવે એનો વાત હશે આપણે તો મોટા કહેવાય તું શેઠાણી છો ને એ ભાગ્યા કહેવાય હા તું સમજ ને એક તો આપણી વાડીએ રહેવું આપણું ખાવું ને આપણું જ ખોદવું બોલો આ તો ઠીક મારા વિશે બોલ્યા આ તમને કોઈ આવું કીધું હોય તમને કેવું વહમું લાગે તારી વાત હાસી છે પણ થોડો વખત જવા દે ત્યાં ઓલો મનસુખ્યો આવી જાય વિમન્યો આવે એટલે આપણે કપા વેચીને એનો બધો હિસાબ કરી નાખીએ પછી બાપુને કહેવું એટલે બાપુ એને રજા આપી દે છૂટા કરી નાખશું એમાં હું નહીં આ હું છે ને કેટલાય દીથી જોઉં છું બાપ દીકરો આ કરીને મને રમાડ્યા જ કરે છે ઉલ્લુ ન બનાવતા હો આ વખત હવે આ વર્ષ પૂરું થાય ને એટલે દાડિયા તો ન જ જોય એમાં ક્યાં ઉલ્લું બનાવવાની વાત આવી ને હોય એને બનાવવાના ન હોય હું એટલે એમ નથી કેતો હું એમ કહું છું કે પણ હવે એ વરસ પૂરું થાય એટલે હિસાબ કરીને છૂટા કરી દે હું અને એમે તે છે ને ન્યા રૂદિયાની રાણી છે કોણ છે અરે ન્યા રૂ અને આ વાડી બધું ભેગું થાય કે ને એટલે એ આપણી રાણી કહેવાય રાણી માતા જોયું ને આ એક ને એક લપ કરીને મારું મગજ ફરી ગયું છે આ મને રુદિયાની રાણી હંભરાણું બોલો તારા કાનમાં છે ને તકલીફ જ છે હું કઈક બોલતો હોઉં ને તો એવું થાય આ જો હમણાં કઈક તને કહું ને તો ઊંધું સંભળાય આ મધુ છે ને મારી રૂદિયાની રાણી છે હું સંભળાવું પાછું ઈ જ હંભરાણું બોલો હું રુદિયાની રાણી ઠીક હાય, હાય. સંભળાવું તું ના રે ના એ તો જો એવું કઈ બોલ્યો જ નતો આ કાનમાં છે ને તારે બતાવવા જવું પડે ડાક્ટર પાસે જઈએ જા તે તમે ભેગા આવશો ને મારે હું આવું હું વાડીએ જાઉં તી તું આવીશો હારું હું જઈ આવીશ જવા દ્યો ને હવે આ કામ પતે ને તો જ મને સારું થાય નકર આમાં હું ગાંડી થઈ જાય પછી તમે શું કરશો તો વધારે સારું હું કીધું અરે બોલતા નહીં હવે વધારે નથી સંભળાણું મેં જોયું તમારા મોઢા સામું બોલ્યા હતા બરાબર સારું તારું કામ પતાય એમ કહું છું તે મારે જ મારા કામ જ કરવા છે પણ તમે કરવા દો તો ને કરો તમારા બાપા એ વાત કરી લેજો હો હા હા એ હામણી આમ રાખ શેઠી ના મોલી બાજુ વાળ જા હાને કોણ સમજાવે કે હું આ મધુડીને થોડી જવા દે એમ એ મધુડી યારે તો મને પ્રેમ થઈ ગયો છે પ્રેમ મેં ગમે એમ કરીને મારી બનાવીને જ રહીશ હા ભલે ને બોલે હું બડબડ કરો એકલા એકલા
આ કાનપુરમાં હડતાલ છે, કાંઈ બરોબર નથી કરતો તું. આ કેમ હજી આવ્યો ને કઈ ખબર ન પડી, ક્યાં રોકાઈ ગયો હશે. આવી ગયો? હા, કેમ બહુ વાર લાગી? આ તમે ઓલું બિયારણ મગાવ્યું તું એ ગોતવામાં જ વાર લાગી મારે. પણ કાંઈ નહીં, આ ઓલા હાથ વાટ વાળું જ મળ્યું છે ને? હા બાપુ, ઈ જ લાવ્યો છું, માંડ માંડ મળ્યું. હા તો સારું, આપણે કુવા પાસે ઓલું 1 વીઘાનું પડ્યું છે ને, એમાં આજ વાવેતર કરી દે. બીજું હું? ઉભા રહ્યો. હું આજ વાવેતર કરી દઉં એમ? હા, હું થાકી ગયો સાવ. આજે કઈ વાવેતર થાય નહીં. આ કાલે હું ખેતરથી છે ને વાવી દઈ. હા તો સારું, કાલ વાવીએ, કારણ કે મારાથી કાંઈ થતું નથી. આજ વાવ કે કાલ વાવ, તારી માથે જ છે. હા, પણ હું કહું છું બાપુ, આ કાલે તમે છે ને વાડીયા પાસે આવતા નહીં, હું મારી રીતે વાવી દઈ. તમે ત્યાં માથે ઉભા રહ્યો ને તો મારથી હરખું વવાતું નથી પછી. હા બેટા, હો જો તું એટલું બધું કામ એકલો સંભાળી લેતો હોય તો મારે શું વાડી આવવાની જરૂર છે? અને ઓલીની ના પાડજો, કવિ નહીં, એને જરાય મોકલતા નહીં. એ અહીંયા છે ને મને હરખું કામ નથી કરવા દીધી, નકરી વાતું જ કર્યા કરે. પણ બેટા, ભાત લઈને મોકલું કે નહીં? ભાતે કાલ ભાત નહીં ખાવું, હું છે ને વહેલા કામ પતાવીને ઘરે આવીને ખાઈ છે. સારું, તો હું કવિ નહીં ના પાડી દઈશ, બસ નહીં હા. આવે કોઈ વાડી. પણ જો એકલો તું જાશો પાછું બધું સંભાળીને કામ કરી જવો. મેં હું કામ ચિંતા કરો છો? અહીંયા છે જ ને મધુ અને એની ભાભી, એ બે મદદ કરશે મને. તો સારું લે, તારી જેવા દીકરા હોય ને તો બાપને ઠા મૂકી ઉપાધિ ન રે વાડી જવાની. હાલ તો હું હવે વાવ, અને તું કાલ જાશો ને? હું કાલ જાય, અત્યારે તો હું થાકી ગયો છું, હા માથું સર્યું છે. હા બેટા, તું આમ આગે વાટેથી આવ્યો છો ને તો નાઈને થોડોક આરામ કરી લે ને હું ગામમાં આટો મારતો હોઉં. બીજું હું? ભલે. હે ભગવાન. હાઈશ, આ કાલે ખરો મોકો મળ્યો છે હો મને. હા બાપુ વાડીએ નહીં આવે, કવિને નહીં આવવા દે, આ મધુડીની ભાભીને એને તો ઉપડા પડામાં મોકલી દે કામ ચીંધીને. પછી ખેતરે કોઈ નહીં વધે, હું અને મધુ બેસ. હા, હવે એને મારા હાથમાંથી જવા નહીં દઉં. આ કાલનો દિવસ તો એનો કાળનો દિવસ હશે. મધુ, હા તારો પ્રેમ તો હું પામીને જ રહીશ. અરે મધુબેન, હા ભાભી, હા તમે દવા લીધી કે નહીં? હા દવા લઈ લીધી. તો હવે આમ શરીરમાં કેવું લાગે છે? સારું લાગે છે કે નહીં? ભાભી, થોડોક તાવ ભર્યો છે, એ તો સારું થઈ જાય. હા તે હું ઈ કહેવા આવી હતી કે આ ઉપલા પડામાં થોડું ખડ છે ને તો હું વાટતી આવું, એટલે આ ઓલા ઢોરને નિરણ પૂરાનું થઈ જાય ને. સારું ભાભી. અને હું એમ કહેતી હતી કે તમને સારું હોય અહીંયા એકલા કંટાળો આવતો હોય તો હાલો મારે ભેગા, તમે બેસો, હું ખડ વાટી લઈ. ના ના ભાભી, મને બહુ ચક્કર આવે છે, થોડીક વાર આરામ કરું. કાંઈ વાંધો નહીં, પણ જરા ખાચવીને રહેજો. આમે તમને વરુની ને એની બીક લાગે છે ને એટલે તમને કહું છું. સારું ભાભી, તમે ઉપાધિ ન કરો. અરે આ ઓલા વાસણ બધા પડ્યા છે ને એ ઉટકતા નહીં, તમને મારા હમશે. એ આવીને પછી હું નિરાતે ઉટકી નાખીશ. સારું ભાભી. મગ બાફી દીધા ને તમે? હા, એ મગ ઢાંકીને મેં મૂક્યા છે, પણ તમે તમારી રીતના ખાઈ લેજો. સારું, તમે તમતાર જાઓ. ધ્યાન રાખજો તમારું હો. હા ભાભી. અને એવું કાંઈ હોય ને તો અહીંથી ખેતરે કોઈ આવતું હોય તો બસ મને બોલાવી લેજો. સારું, તો હવે હું જાઉં ને? જાઓ, ઉપાધિ ન કરતા. ઓકે, માથું કેવું કંઈ દાબવું છે? ના ના, થોડીક વાર આરામ કરીશ ને એટલે હંધોય સારો થઈ જાય. ભાભી, હા શું કહું ને, તો તમે મારી માં જેવા જ છો. મારી માની કમી તમે મહેસૂસ નથી થવા દેતા. બસ હો, આવું બધું બોલીને હું પારકી છું ને એવું મને ન કરાવડાવો. સાંભળો, તમે શાંતિથી આરામ કરો,
અને મગ ઢાંકીને મૂક્યા છે ને ઈ ખાઈ લેજો. હું જેમ બને ને એમ વહેલી વહી આવી. હં? સારું ભાભી. આરામ કરી. હા ભાભી તો વયા ગયા અને ઓલો મોહન આજ સુવાર વાવવા આવવાનો છે. હે માતાજી, એ મોહન મને હેરાન ન કરવો જોઈએ. મધુ, ડર નહીં. હા હા, દીવાની જરૂર નથી. મને ખબર હતી કે સપનામાં તું મને જ યાદ કરતી હશ, એટલે જ હું આવી ગયો. મને જ યાદ કરતી હતી ને? સાચું કે? સાચું કે ને? અરે પણ તું ભાગે છે હું કામ? હા, હું કામ ભાગે છે? અરે બે તું, આપણે બેહીને વાત કરીએ. હા, કોઈ છે નહીં તો આપણે બે શાંતિથી વાત કરીએ છીએ. હા, બેહીને. પણ તમે અહીંયા શું કરો છો? લે, અહીંયા હું કરો છો એટલે કેવા હું માંગે તું? હા, અરે પણ તું ભાગે છે હું કામ? હા, મારાથી બીવે છે થોડી? હે મધુ, સમજો મારી વાત સાંભળ. હા, ડર નહીં મારાથી. હું કામ બીવે છે? અરે તું ક્યાં જાય? હા, મને કે ને. અરે અરે પણ અરે અરે તારી તે જાતની ઊભી રે. ક્યાં ભાગે છે? ક્યાં ભાગીને જાય તું? મોહન છોડી દે મને. અરે તને છોડવા માટે થોડી પકડી છે. સાંભળ, આજે તો તને હું નહીં જ છોડું. હા, 2 વખત તું મારા હાથમાંથી છૂટી ગઈ છે, પણ હવે તને નહીં મૂકું. આજે તો તારા સાથે મોહન, પ્રેમનો રસ પીને જ રહીશ. મોહન છોડી દે મને. અરે નહીં છોડું કીધું ને. મોહનભાઈ, મહેરબાની કરીને મારી નજીક ન આવો. આજે મારી તબિયત પણ ઠીક નથી અને એક ભાઈ થઈને બેનની છેડતી કરો છો તમે. અરે પણ છેડતી જ કરું છું ને. હા હા, બીજું કઈ તો નથી કરતો ને. અને સાંભળ, હા તું મને ભાઈ ભાઈ કરે છે, મેં તો ક્યારેય તને બેન માની નથી. તો પછી તું કઈ રીતે કહી શકે કે તમે મારી છેડતી ન કરો? હા, સાંભળ, એક વાર મારી વાત માની જા. મેં તને કહ્યું હતું ને કે હું તને પામીને રહીશ. હા, તારા રૂપમાં આંધળો થઈ ગયો છું અને મારે તારી હારે લગ્ન કરવા છે. હા પાડી દે ને એટલે વાત પતે. અને આમ પણ તને બહુ ખુશ રાખીશ. હા, તને જે જોઈતું હોય એ આપીશ, પણ તને હું જવા તો નહીં જ દઉં. એટલું યાદ રાખજે તું. મોહનભાઈ, જવા દ્યો મને. તમે આ કરી રહ્યા છો ને એ સાવ ખોટું કરી રહ્યા છો. તમે પાપ કરી રહ્યા છો, સમજો થોડુંક. છોડો મને. હા હા, પાપની વાત તું કરશો? હું કોઈ પાપ નથી કરતો. હા, કોઈએ કહ્યું છે ને કે તમારે કઈ પામવું હોય તો કઈ ગુમાવવું પડે, અને મને ગુમાવવાનો શોખ નથી, પણ હા હા પામવાનો શોખ પૂરેપૂરો. અને એટલે જ હું તને પામવા માંગુ છું, તને મારી કરવા માંગુ છું. અને અત્યાર લગીન તું અહીંયા કામ કરતી હતી એ મારાથી જોવાતું નહોતું, પણ હું કરું? તું અહીંયા કામ કરતી રહે તો જ હું જોઈ શકું ને તને, બાકી કેવી રીતે જોઈ શકું? અને આમ પણ હા, આપણા બંને વચ્ચે કોઈ શંકાય ન કરી શકે, કારણ કે તું મારી વાડીએ કામ કરે અને હું તો તારો શેઠ કહેવાઉં. એટલે જ તને અહીંયા કામ કરવા દેતો હતો, પણ આજે તને નહીં મેલું. મોહનભાઈ, હું તમારા પગ પકડું છું. જવા દ્યો મને, જવા દ્યો. તમે હાથે કરીને પાપમાં ન પડો. હું તમને ભાઈ કહું છું, ભાઈ. અને જગતમાં પેલો ભાઈ એવો છે કે ભાઈ કેનારી છોકરી હારે છેડતી કરે છે. જવા દો મને, જવા દો.
જો હા ઈ મારે કાંઈ સાંભળવું નથી. આ તું છે ને આ તારા બધા નખરા બંધ કરી દે અને મારી વાત માન. હા ધીમે ધીમે હટકવાની કોશિશ ના કર અને હું કહું છું ને એટલું કર. હાલ ઊભી થા. મોહનભાઈ, કીધું ને છોડી દો મને. ઊભી થા. હાલ અરે હાલ મોહનભાઈ, હાલ. મોહનભાઈ, બચાવો ભાભી, બચાવો મને. આ નરાધમથી કોઈ બચાવો. ભાભી, બચાવો મને. અરે તને આજે કોઈ બચાવવા નહીં આવે. ભાભી, અરે જેટલી બૂમો પાડ્યું એટલી પાડી લે. આ તારી ભાભી ઉપલા પડે ગઈ છે અને મારા બાપુ ને કવિ આજે વાડીએ નથી આવવાના એટલે તારે જેટલી બૂમ પાડ્યું એટલી પાડી લે. કોઈ તને બચાવવા નહીં આવે. ભાભી, ભાભી, કોઈ તો બચાવો મને. અરે હા તો મધુબેન નો અવાજ છે. તેદી કહેતા હતા ને કે મારી વાહે વરુ પડ્યું. મને લાગે છે અત્યારે ઈ જ વરુ લાગે છે. તારી આટલી હિંમત કે તું મારી નણંદ ઉપર નજર બગાડી. શું કરે છે તું? બેન કેસો ને પછી એની શરતી કરે છે. તને જરાય શરમ નથી આવતી? બસ બસ હવે પીવાની જરૂર નથી. હું આવી ગઈ છું ને. અરે નાલાયક, તને તો મરદની જાતમાં ગણતા શરમ આવે છે. એક બેન દીકરીની એકલતાનો આવો ફાયદો લીધો તે. અરે શરમ આવી જોઈએ. હાથ. અરે નાના બાપુ મારો તો કઈ વાંક જ નથી. હા મધુડી મને મજબૂર કરતી હતી. હા હા એના લીધે જ બધું થયું છે. મારો કઈ વાંક નથી આમાં. સાચું કહો છો ને તમે? હા મારો કઈ વાંક નથી. બાપુ ઈ તો ખોટું બોલે કાંઈ. આ વાંઢી છે ને ઈ જ કાંઈક કરતી હશે. હા, એ ખોટું ન બોલે. મને ખબર છે. અમારી નજરે અમે જોયું છે એની શરતી કરતા. તો આ રડે છે એ ખોટું અને આ કપાતર હાસો. બસ તમારો દીકરો છે ઈ. મોઢેથી ના પાડે છે કે એને કાંઈ નથી કર્યું તોય તમને આ દાડિયા ઉપર વિશ્વાસ આવે હે? આવે. કારણ કે ગુનેગાર પેલી નજરમાં ક્યારેય એમ નથી કહેતો કે મેં ભૂલ કરી છે. અરે મને તો તને બાયું વાળા કહેતા શરમ આવે છે. એક સ્ત્રીની ઇજ્જત હું કહેવાય ને ઈ તું નથી સમજી શકતી. આંધળી થઈ ગઈ છો. આટલો બધોય પોતાના મરદ ઉપર ભરોસો હારો નહીં. દીકરો હતો દુશ્મન છે. હવે એ મારો દીકરો નથી. બાપુ તમને ન ખબર હોય આ છે ને બધા પૈસા પડાવવાના ધંધા છે. નક્કી આ કાવતરું મધુડીએ જ કર્યું હશે. હાચું બોલેલી સોડી. હા સાચી વાત છે. હા છે ને બધું એને જ કર્યું હતું અને મેં એને કીધું એમ કરવા ગયો તો હા તમને બધાને બોલાવી લીધા. બૂમ પાડવા લાગી. હા ઢંઢેરો પીટાવ્યો. હું તો ના જ પાડતો હતો બાપુ કે છે ને મધુ તું અમારે ત્યાં કામ કરે છો, આવું ન કરાય. તોય તે પરાણે મને અહીંયા લઈને આવી અને પછી તો બૂમા બૂમ કરવા મળી. આમાં મારો હું વાંક? વાહ રે વાહ. રૂપિયો બોલે છે આ બધુંય. અને તારી અંદર જે ગંદકી ભરી છે ને ઈ બોલે છે. અરે એક સ્ત્રી પૈસા હાટું થઈને આ બધું કરે હે? હાઉ તારા ગંદા વિચારમાં આવ્યું કેવી રીતે? અરે મને તારી ઉપર નહીં આની ઉપર શરમ આવે છે કે પોતાનો ધણી હાથમાં જ પકડાઈ ગયો છે. એમ છતાંય તને તારા ધણી ઉપર ભરોસો છે. સ્ત્રી પૈસા હાટું આવું ન કરી શકે તો મરદ એવી શું જરૂર છે? આવડી મોટી જમીન લઈને બેઠો છે અને શરીરની તું આંધળા વિશ્વાસમાંથી બહાર નીકળ. શરીરની જરૂર છે. મારું મોટું ન ખોલાય ને તો વધારે સારું છે. તારી બેનને લઈને નીકળ આથી. બાપુ, મોહનભાઈ ખોટું બોલે છે. મોહનભાઈ આ પહેલા પણ 2 વાર મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી. મારા બાપુની સમ ખાઈને કહું છું બાપુ, હું ખોટું નથી બોલતી. હવે મને સમજાઈ ગયું કે આની પહેલા જ્યારે તે મને એવું કીધું હતું કે મારી પાછળ વરુ પડ્યું હતું ત્યારે ઈ વરુ નહીં પણ વરુના બેહમાં મોહનીયો હતો એમ જ ને? હા ભાભી. બાપુ અમે અહીંયા કામ કર્યું ને એ અમારી વાડી સમજીને કર્યું છે. તમારી દીકરીઓ બનીને કર્યું છે. પણ અમને નહોતી ખબર કે તમારા ખાનદાનમાં, તમારા કુળમાં, તમારા પરિવારમાં બાયુને આટલી જ ઇજ્જત મળે છે. અમે જે કામ કર્યું એની દાડી અમારે નથી જોતી. અમે આજે જ તમારું ખેતર મૂકીને વયા જઈએ છીએ. અમે ઈ માણસોમાંથી નથી કે રૂપિયા હાટું અમારી આબરૂને વેચી દઈ.
અમે ઈ માણસોમાં આવી છીએ કે આબરૂ હાટું ગમે એના માથા વધેરી નાખી, પણ બાપુ તમારું મોઢું મને આડું આવે છે. ના દીકરીઓ, જવાનું જરૂર છે, પણ તમારે નહીં. આ કપાતર જશે, આ ખેતરને ખોડું મેલીને, અને આ મારો અડગ નિર્ણય છે. અરે બાપુ, આ હું બોલો છો તમે? હા, આ હું તમારો એકનો એક દીકરો ને તમે મને જાકારો આપો છો? તમે સમજા નહીં, તમારા ઉપર કારી નો ફાઈવી એટલે હવે બાપુ છે ને, બાપુને પેલા પટોળા પાડી પાડીને બનાવીને પોતાની કોલ કરી લીધા છે. તમે સમજવાની કોશિશ કરો, આ બધું છે ને પહેલાથી ઘડેલું જ હશે. બસ, તમારે બેયને કાંઈ બોલવાની જરૂર નથી. આ કપાતરે છે ને મારા ધોળામાં ધૂળ નાખી છે, અને ફરીવાર મારો હાથ ઉપડે ને એ પહેલા તમે બંને તમારું કાળું મોઢું લઈને અહીંથી જતા રહ્યો. હું તમારું મોઢું જોવા નથી માંગતો. કાંઈ વાંધો નહીં, અમે જોઈ લેવું. હાલો અરે તમારાથી થાય એ કરી લેજો ને, હું જોઈ લેવું. નીકળો, મહેરબાની કરીને ફરીવાર અહીંથી. મારે કાંઈક ભૂલાઈ જાય, નીકળો. નથી જોયું મારું મોઢું? બસ બેટા, ધ્યાન થઈ જા. હવે તમારે ત્યાં નથી રહેવાનું બેટા, અહીંયા જ રહેવાનું છે. બાપુ, મને માફ કરજો, પણ હવે જ્યાં સુધી હું અહીંયા રહીશ ને ત્યાં સુધી આ મોહનિયાનો ચહેરો મારી નજરની સામેથી જાય નહીં. એટલે મહેરબાની કરીને તમે મારા બાપની જગ્યાએ છો. અમને હવે અહીંથી રજા આપો, અને ભૂલચૂક થઈ હોય માફ કરી દેજો. પણ કારણ કે બેટા, તમારે હારું થઈને મેં મારા દીકરાને વહુને જાકારો આપ્યો. અરે હું તો સત્યને માર્ગે હાલું છું ને, એટલે મેં આ ન્યાય કર્યો છે. ન્યાય. તમે તમારી જગ્યાએ હાચા હતા અને મારો દીકરો એની જગ્યાએ ખોટો હતો, તો મેં મારા દીકરાને તડછોડ્યો, અને હવે તમે પણ જતા રહેશો દીકરીઓ, તો પછી હવે મારું કોણ પછી? ના ભાભી, આપણે હવે અહીંયા નથી રહેવું. બાપુ, તમે તમે અમારી હારે આવી શકો છો, પણ હવે હવે હું અહીંયા નહીં રહું. હા બાપુ, જો આ વાતની મનસુખને ખબર પડશે ને તો આ વાત વધીને વતેસર જેવી થઈ જાય, અને ગામમાં તમારી અને અમારી બેયની આબરૂ ઓછી થાય. અને કોઈ બાપ એવું ન ઈચ્છે કે ગામમાં એની અને એની દીકરીઓની આબરૂ ઓછી થાય. બાપુ, હસતા મોઢે તમારી આ બે દીકરીઓને જવાની રજા આપો. બસ બાપુ, હાલ બેન.